જય સોમનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બીએપીએસ પરાવાણીમાં। તો આજના આ પ્રવચનમાં આપણે પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામીનું ખૂબ સરસ પ્રવચન સાંભળશું ને આજના આ પ્રવચનમાં મુખ્ય વાત સંસ્કૃતિ ઉપર કરવામાં આવી છે કે ધીમે ધીમે જે ભારતીય સંસ્કૃતિ ભારતમાં રહી અને ભૂલાતી જાય છે અને એનાથી વિરુદ્ધ અત્યારે વિદેશમાં ભારતીય સંસ્કૃતિ એટલે કે ભજન કીર્તન આ બધાનો અત્યારે દબદબો વધતો જાય છે। તો ભારતમાં રહી અને ભારતના લોકો જે પશ્ચિમી સંસ્કૃતિ આપણે ભણતર હોય, ખાણીપીણી, રહેણી કહાણી બધામાં અત્યારે વિદેશમાં જે સંસ્કાર હોય છે આપણે અપનાવી રહ્યા છે। તો એના ઉપર એક હળવો કટાક્ષ કરતો આજનો વિડીયો છે, રમૂજી પ્રસંગો સાથે છે એટલે ખૂબ જોવાની મજા આવશે। એટલે અંત સુધી જો વિડીયો જરૂરથી લાઇક કરજો, વિડીયો શેર કરજો અને નીચે જય સોમનારાયણની કમેન્ટ અવશ્ય કરી અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। બીજાને જે કરવું કરે, હું તો મોક્ષ માટે જન્મ્યો છું। તમારો દીકરો કોલેજમાં ભણવો એને વિચાર હોવો જોઈએ કે હું હિન્દુ છું, સત્સંગી છું, ભણવા માટે આવ્યો છું, તો લફરાબાજી શું જરૂર છે? આ શોભે મને? બીજાને જે કરવું કરે, આપણી જુદી માટીના છીએ। કાઠિયાવાડમાં એક ખેડૂત ખેતરમાં અનાજ પાકેલું એટલે ગાડામાં ભરીને ઘેર જતો હતો। ગાડું ખૂબ ભરેલું, ઓવરલોડેડ હતું। કાઠિયાવાડમાં લગભગ દરેક ગામની આગળ પાછળ ક્યાંક નદી હોય તો ઢાળ તો ઉતરી ગયા, પણ જે ઢાળ ચડવાનો હતો ને વધારે આકરો હતો અને વધારે વજન હતું એટલે ગાડું પાછું પડે, વળી પાછું બળદને મારે, વળી થોડું આગળ જાય, વળી પાછું પડે, વળી મારે, વળી આગળ જાય, એમ કરતા કરતા માન એ લેવલ ઉપર ગાડું આવ્યું। પણ બળદ બિચારા હાંફી ગયેલા અને આને મારે લે બહુ, એટલે ફીર પણ આવી ગયેલા હાંફમાં એટલે થોડું હાંફ હેઠો ઉતરે, ઠરે થોડુંક, પછી ગાડું આગળ ચલાવવું એવો વિચારથી ગાડું ત્યાં ઉભું રાખ્યું અને ખેડૂત થોડુંક સામે કોઈ ઉભો હશે ત્યાં વાતો કરવા ગયો હતો, કઈ બીડી પીવા ગયો। આ દરમિયાન આખો કાર્યક્રમ એક ગધેડો જોતો હતો એટલે ગધેડો બે બળદ પાસે આવ્યો કે તારો માલિક કેટલો તને મારે છે, એક તો આટલું ગાડું ભર્યું છે, આટલો આકરો ઢાળ હતો અને મને તો બહુ દયા આવી, મારી આંખમાં આંસુ આવી ગયા તને મારતો જોઈને। બળદ મારી આ દશા હતી, કુંભાર હું વાંકો વળી જાય એટલી માટી મારી પીઠ ઉપર ભરતો અને લાકડી મારી મારીને ડફડા મારી મારીને ગાળો દઈને ભર બજારમાંથી મને લઈ જતો મારું ભયંકર અપમાન કરીને। એક વખત તો મને એટલો મારેલો અને એ રાતે હું એટલો કંટાળ્યો, એટલો દુઃખી થઈ ગયેલો કે દોડું તોડેનું ભાગી ગયો, અત્યારે એ બીજા ગામમાં આવી ગયો છું। બળદ સુવિધા કરે ત્યાં કોઈ પણ લીલા ખેતરોમાં ખાઈ લઉં છું, લીલું સૂકું જે ભાવે ખાઈ લઉં છું, નદીમાં પાણી પી લઉં છું, ઝાડ નીચે હોઈ જાઉં છું। એ વૈતરું ગયું, માર ખાવનો ગયો, ગાળો ખાવની ગઈ, અત્યારે એ સુખ્યો છું, ચાલ બળદ, આપણી ફ્રેન્ડશીપ, આપણે ભાગી જઈએ, પેલો તો દૂર ગયો છે, ચાલ ભાગી જઈએ। હું કામે ત્રાસ બેઠે છે, શું કામે માર સહન કરે છે, મારું તો જો હું કેટલો સુખી થઈ ગયો આજે। બળદે કહ્યું, ગધેડા તારી માં કોણ? કે મારી માં ગધેડી। કે તારા મમ્મી ને બીજા કોઈ મમ્મી કે કાગડો કે કૂતરો? ના ભાઈ, કાગડો એની મમ્મી ને મમ્મી કે, હું મારા મમ્મી ને મમ્મી કહું, કૂતરો એની માને માં કે, મારી માને તો બીજા કોઈ થોડો માં કે। તો બળદ કે તું ગધેડી નો છે અને હું ગાય માતાનો છું। ગાય માતાને લાખો કરોડો હિન્દુ ગાય માતા કે છે, જે ગધેડી ના હોય દગો દે। ગાય માતાનો દગો ન દે, જા હાલતી પકડ। એમ આપણે ગધેડીની સંસ્કૃતિના નથી, આપણે હિન્દુ સંસ્કૃતિના છીએ ભાઈઓ। આપણે કઈ પરંપરાના છે, કયા મૂલ્યો આપણે હતા અને દુનિયાને આપણે કઈક શીખવાનું હતું। મનુ ભગવાને લખ્યું છે, એત દેશ પ્રસૂતસ્ય સકાશાદગ્ર જન્મનઃ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યામ સર્વે માનવઃ। એત દેશ પ્રસૂતસ્ય સકાશાદગ્ર જન્મનઃ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યામ સર્વે માનવ। આખી પૃથ્વીના મનુષ્યો ભારતમાં જન્મેલા લોકો પાસેથી પોતાના ચારિત્રના પાઠો શીખે, આવું મનુ ભગવાન કહેલું। હવે ભારતમાં જન્મેલા કોણ? ભારતમાં તો મુસ્લિમ લોકો જન્મે છે, ભારતમાં તો ક્રિશ્ચિયન લોકો જન્મે છે, ભારતમાં તો યહૂદી લોકો જન્મે છે, તો કોની વાત છે આ?
કારણ કે જયારે મનુ ભગવાનની સ્મૃતિ લખી ત્યારે આખા વિશ્વમાં કોઈ ધર્મ આજનો એ વખતે નહોતો. મુસ્લિમ ધર્મ લગભગ 1500 વર્ષોથી છે, ક્રિશ્ચિયાનિટી લગભગ 2000 વર્ષથી છે, યહૂદી લગભગ 2500 વર્ષથી છે, બૌદ્ધ ધર્મ પણ લગભગ 2500 વર્ષ. એનો અર્થ એ થયો કે 3000 વર્ષ પહેલા આજનો કોઈ ધર્મ પૃથ્વી પર નહોતો. તો ભારતમાં તો કોઈ ધર્મ હતો જ નહીં, કોઈ ધર્મ નહોતો. તો ભગવાન રામ થયા 21 લાખ વર્ષ થયા, આજનો કયો ધર્મ ભારતમાં હતો? અને મનુ ભગવાન રામ ભગવાન પહેલા થયા. તાત્પર્ય એ હતું કે હિન્દુ કુળમાં જન્મેલા, કદાચ હિન્દુ અમેરિકા ગયો, લંડન ગયો, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ ગયો, આફ્રિકા ગયો, પણ હિન્દુ કુળમાં જન્મેલા લોકો પાસેથી આખી દુનિયાના લોકો પોતાના ચારિત્રના પાઠો શીખે. આપણે શું શીખવાડ્યું ખબર? હું 2015 આફ્રિકા ગયેલો તો મને ખબર પડી કે આપણા ગુજરાતી લોકોએ ત્યાંના લોકોને ગુટકા ખાતા શીખવાડી દીધું. આપણા ગુજરાતી લોકોએ ત્યાં ગુટકાની દુકાનો શરૂ કરી. બોલો, મેં કહ્યું તમે આ લોકોને બિચારાને બરબાદ કરી નાખશો. દૂધમાં પાણી નાખવું, પાણીમાં દૂધ નાખવું. ત્યાંના મેં લોકોને પૂછ્યું, મેં કાલે વાત કરી હતી, કારણ કે હમણાં ઉપર આપણી કથા ચાલે, ક્યાં વાત થઈ ક્યાં નહીં ખબર નહીં. તો ત્યાં આપણે સંતો પણ રહેશે. તો બધા વિચાર મેં પૂછ્યું કે આપણે દૂધ ક્યાંથી આવે? તો કે આફ્રિકન લોકો પણ ગાયો પાડે છે અને દૂધ આપી જાય. મેં કહ્યું એ લોકો દૂધમાં પાણી નાખે? તો કે હજુ એ લોકોને ગુજરાતીઓનો સંપર્ક નથી થયો. જો ગુજરાતીઓનો સંપર્ક થઈ જાય તો દૂધમાં પાણી નાખવું કે પાણીમાં દૂધ નાખવું એ ખબર પડે. બિચારા ગામડાઓ રહે છે, આપણા ગુજરાતીઓ માટે ભાગે શહેરમાં રહેતા હોય. એટલે આપણે શું શીખવાડવાનું છે? આપણે ભૂલી ગયા બધું આપણું. થોડાક વર્ષો પહેલા પરમ પૂજ્ય પ્રમુખ મહારાજે અમેરિકામાં યુવા યુવતીઓની શિબિર હતી, અમે એક વાત કરી. અંગ્રેજો આપણા દેશમાં 350 વર્ષ રહ્યા. 16મી સદીમાં આવ્યા, 1947 ગયા. 350 વર્ષ રહ્યા. એના દીકરા દીકરીને કોઈ ગુજરાતી ભાષા શીખવી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ભાષા કોઈ શીખવી? આપણા દેશમાં અંગ્રેજી નાખીને ગયા. અને તમને બધો શોખ છે, બસ મારો દીકરો મીડિયમ ઇંગ્લિશમાં ભણે, મીડિયમ ઇંગ્લિશમાં બનાવો, મીડિયમ ઇંગ્લિશમાં. હારા બધા મીડિયમ મરી જશો એલા મીડિયમ ઇંગ્લિશમાં. દુનિયાના 90% સાંભળજો હિન્દુઓ, દુનિયાના 90% વધુ દેશના બાળકો એની માતૃભાષામાં ભણે. પ્રાથમિક શાળાના 90% વધુ દેશના બાળકો. તમે જાઓ જાપાન જાઓ, જર્મની જાઓ, ફ્રાન્સ જાઓ, તમે સ્વિટ્ઝરલેન્ડ જાઓ, તમે જાઓ ડેનમાર્ક જાઓ, તમે રશિયા જાઓ, દુનિયાના 90% વધુ દેશના બાળકો એની માતૃભાષામાં ભણે. જેને રવાડે તમે ચડ્યા છો, અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડની માતૃભાષા તો અંગ્રેજી છે. એના બાળકો તો માતૃભાષામાં જ ભણેલા કહેવાય. તમને શોખ ઉપડ્યો છે, શોખ મીડિયમ ઇંગ્લિશનો. તમે કલ્પના કરજો, ઘેર જઈને ઠંડુ તરબૂચ ખાઈને. એક જાપાનનું કુટુંબ અહીંયા તમારે જંબુસરમાં સેટ થયું એની કંપનીમાં જોબ માટે. 5 વર્ષનો બાળક જાપાનની અંદર હતો ત્યાં સુધી એને જન્મથી માંડીને એને જાપાનીઝ ભાષા સાંભળી છે, જાપાનીઝ ભાષા બોલતો શીખી ગયો છે. અને એ અહીંયા ગુજરાતી મીડિયમમાં ભણે. એ બાળકને અઘરું કેટલું પડે? તમે કલ્પના કરજો, કોઈ ફ્રેન્ચ કુટુંબ મુંબઈ સેટ થયું અને જન્મથી માંડીને 5 વર્ષ સુધી દીકરા દીકરી અને ફ્રેન્ચ ભાષા સાંભળી છે, ફ્રેન્ચ ભાષા બોલતો શીખી ગયો છે. અને મુંબઈમાં આવીને જો મરાઠી મીડિયમમાં એ છોકરો ભણે, એને કેટલું અઘરું પડે છે. મા બાપ તમને ભાન પડે છે તમારા દીકરા દીકરી પર કેટલો બોજો પડે? આ તો મીડિયમ ઇંગ્લિશ ભણે. એ છોકરો તમને કહેવાનો છે ડેડ. ડેડ એટલે મરી ગયેલો, અને મમ્મી એટલે મરી ગયેલી જ છે. પેલા ઇજિપ્તના પિરામિડમાં મરદું મૂકવામાં આવે છે ને, એને મમ્મી કહે. ખબર છે? મમ્મી એટલે મરેલી માં, અને ડેડ એટલે મરેલો બાપ. એ કહે છે ડેડ આસ્ક યોર વાઇફ નોટ ટુ ડિસ્ટર્બ માય વાઇફ. સમજ્યા તમે? સમજ્યા તમારો દીકરો શું કહેવાનો છે? ડેડ, મરી ગયેલા બાપ, આસ્ક યોર વાઇફ નોટ ટુ ડિસ્ટર્બ માય વાઇફ. મારી વાત નથી કરતો. એ કહે છે કે પપ્પા તમારા બૈરાને કહી દો મારા બૈરાને હેરાન ન કરે. મીડિયમ ઇંગ્લિશ ભણાવો.
માતૃભાષા એ સગી માનું ધાવણ છે, બાકી દૂધની બોટેલો. સમજો ભાઈ સાહેબ, ગુજરાતમાં રહેનારા દીકરા દીકરીઓ જો ગુજરાતી વાંચતા ના આવડે તો મા બાપને રૂમા પડીને મારવા જોઈએ. મારે એવું બોલાય નહીં, આ તો ખાલી કહું છું. આ જૂજ લોકો 1800 વર્ષથી ભટકતી પ્રજા છે. હિન્દુઓ 1800 વર્ષોથી ભટકતી પ્રજાના દીકરા દીકરીઓ હિબ્રુ ભાષા લખે છે અને વાંચે છે. તો શરમ નથી આવતી તમને? શું શીખવાના છે લોકો? શું એની મજા આવે છે? એનું અંગ્રેજી ભાષાંતર શું મજા આવેલા? રૂમઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે, એનું અંગ્રેજી શું થાય? ડાન્સિંગ ડાન્સિંગ કાન કમ ટુ માય હોમ. એ રેલા આમાં તો શું મજા આવે? એ હાર તો રાત કહ્યો હતો, હવે ભાઈ કોઠારી સામે આવો આવો, અહીંયા આવો આવો, અરે ના આવો આવો, અહીંયા આવો આવો. હાથ આવે છે? આ તો આવજો પાછા. તમે કોઠારી સામે આવ્યા છે પણ બહુ નિર્માની છે એટલે ઉપર ન આવ્યા. આવશે પાછા. હે ચાલુ રાખો પણ આવજો પણ એમ. આ તો ભલે. તો પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા, એ લોકો 350 વર્ષે આ દેશમાં એના છોકરાને ગુજરાતી શીખ્યું, ને હિન્દી શીખ્યું, ને સંસ્કૃત શીખી, આપણા દેશમાં અંગ્રેજી નાખીને ગયા. એ લોકોની સ્ત્રીઓ કોઈ હાડી પહેરતા ન થયા, આપણી સ્ત્રીઓને હાડી પહેરવાનું ભૂલવાડી દીધું. એ લોકો કોઈ ધોતિયું કે સભો પહેરતા ના થયા. આપણા દેશમાં કોટ પેન્ટ ટાઈ, ભલે વકીલ બફાઈ મરે પણ કોટ તો પહેરવો જ પડે, કારણ કે વકીલો એને પહેરતા હતા. આવડા છોકરાને ગળું બાંધીને મોકલે, ભાઈ સાહેબ છોડો મોકલો. ના, અંગ્રેજો ટાઈ પહેરતા, પહેરાવો. સ્વામી કે એ લોકો ના આપણા રામ ભગવાન શીખાર્યા, ના આપણા કૃષ્ણ ભગવાન શીખાર્યા, ના અંબા માતા ઉમિયા માતા શીખાર્યા. આપણા દેશમાં ક્રિશ્ચિયાનિટી નાખીને ગયા હિન્દુઓ. એ લોકો ના આપણે રામનવમી ઉત્સવ ઉજવતા થયા, ના જન્માષ્ટમી, ના શિવરાત્રી, ના દિવાળીના દિવસો. આપણા દેશમાં નાતાલ નાખીને ગયા. ગઈ 31મી ડિસેમ્બરે ફક્ત અમદાવાદમાં આપણે હિન્દુ છોકરા છોકરી નફટ થઈને 5 કરોડનો દારૂ પી નાખી નાઇટ નાચેલા હિન્દુઓ. તમારે શું છે નાતાલ સાથે? શું છે તમારા નાતાલ સાથે? એ લોકો આ દેશમાં 350 વર્ષ રહ્યા. એની બેન અને ભાઈને રક્ષાબંધનમાં રાખડી બાંધવા નો શીખી ગઈ. આપણા દેશમાં વેલેન્ટાઇન ડે નાખીને ગયા. સવારનો પણ ફોન કરે, હેપી વેલેન્ટાઇન ડે. તારી વાઈફ ને કે બીજાને શું કે? ટૂંકમાં આપણને એ લોકોને મૂતર સારું લાગ્યું. હિન્દુ આપણે ગાય માતાનું દૂધ છોડીને એ લોકોનું મૂતર પીતા થયા. તમારી કોઈ સંસ્કૃતિનું ભાન છે તમને? તમે કઈ દિવ્ય સંસ્કૃતિના સંતાનો હતા હિન્દુઓ? જે દેશમાં એક હિન્દુનું કપાળ નહોતું જેના પર તિલક અને ચાંદલો ના હોય. આજે પૃથ્વી પર 1 અબજ હિન્દુઓ જીવે છે. કેટલાના કપાળ પર તિલક કે ચાંદલો છે? શું તિલક ચાંદલો કરવો એ દંભ છે? ઘણા લોકો શું કે ખબર છે કે તિલક ચાંદલો કરો તો દંભ છે. ભક્તિ કોઈને બતાવવાનું નહીં, ભક્તિ તો અંદરથી કરવાનું. તો અંદરથી લગ્ન કરી લે, બહાર હું કામ આટા મારે? અંદરથી ખાઈ લેવ તો શું કામ રસોડામાં ગયો તો? એલા એ દંભ નથી. એની પાછળ આપણા ઋષિ મુનિઓનું એક ચિંતન છે. પેલા બેનો ચાંદલો કરતા, પેલા બેનો હેતો પૂરતા, પેલા બેનો બંગડી પહેરતા. એટલે ગામડામાં છે, શહેરમાં તો ગયું. એ બંગડી, એ સેથો અને ચાંદલો કાઢે ક્યારે? ઈ મરે નહીં, તમે મરો ત્યારે. અત્યારે તો તમને મરેલા મરદા તમને ભૂતડા, હું ભૂતડા કથા કરી રહ્યો છું. ભૂતડાઓ તમારી પતિ તમને મરેલા સમજ્યા છે ભાઈઓ. પરદેશમાં તો હાવ ગયું, હાવ હરામ છે. કોઈ ચાંદલો કે હેંથો કે કોઈ બંગડી પહેરતું હોય તો બંગડી પહેરવી, સેંથો પૂરવી એ પાપ છે? પાપ છે. કેમ છોડી દીધા? એ ચાંદલો એ બતાવશે ધણીનો જીવતો છે. હિન્દુઓ આપણો ચાંદલો એ બતાવશે હિન્દુના ભગવાન મરી નથી ગયા. હિન્દુના ભગવાન જીવન છે. આપણે નાથ નથી, આપણે સનાથ છે. કરો ચાંદલો. તમને ખબર છે દુર્યોધન કે દુશાસન કે મામો શકોની હરામી હતા, વંઠેલા હતા, તો એને કપાળ તિલક અને ચાંદલો હતો. કંસો કે શિશુપાલ હોય એને કપાળ પર તિલક અને ચાંદલો હતો. એને આજે ખબર પડતી હતી કે માતાજીને માને, કૃષ્ણ ભગવાન માને, શંકર ભગવાન માને. તિલક ચાંદલા ના આધાર ખબર પડતી હતી. હિન્દુઓ
આજે પૃથ્વી પર 1 અબજ હિન્દુઓ છે, પૂછો તિલક ચાંદલો કેટલા? દુઃખની વાત તો કહું કે અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં, ઓસ્ટ્રેલિયામાં, ન્યુઝીલેન્ડમાં આપણા છોકરા છોકરી તિલક ચાંદલો કરવા દે. અરે દુબઈ, અબુધાબી કેટલાક છોકરા તિલક ચાંદલો કરીને સ્કૂલમાં જતા હતા. ગુજરાતની અંદર, ગુજરાતમાં સંચાલકો ગુજરાતી હોય, હિન્દુ મુવા હોય, પણ BFS કોઈ ચાંદલો કરીને જાય કે અમારી સ્કૂલમાં તિલક ચાંદલા વાળા નહીં. કદાચ તિલક ચાંદલો કરે સ્કૂલનો ટીચર એ ટીલો ઉભો થા તો ટીલો ક્યાં તારા બાપ માર્યો? એને ચાંદલો કર્યું, શું પાપ કર્યું છે હિન્દુઓ તમે? તો જો સાચા હિન્દુઓ તો તિલક ચાંદલો શરૂ કરો. તમારી પત્નીઓને કોઈ હેથો પૂરે, તમારી દીકરીઓને કોઈ હેથો પૂરે. યાદ રાખજો, તમારો દીકરો હિન્દુ ધર્મ હડેલા બટાટી જેમ ફેંકીને કેમ વિધર્મી સાથે ભાગી જાય છે? એનું મા બાપ કારણ તમારું છે. તમારે આધુનિક થવું છે ને, વેસ્ટર્નાઇઝ, ટોટલી વેસ્ટર્નાઇઝ, ટોટલી થાવ વેસ્ટર્નાઇઝ. પેલો ભાઈ હતો ને, બસ મારી દીકરીની વેસ્ટર્નાઇઝ જીન્સના પેન્ટ મા બાપ તમે લાવી દીધા હતા ને. એક જુવાન દીકરી જીન્સના પેન્ટ પહેરીને ઘરમાં ફરશે, મા બાપ તમને ખબર નથી, શરમ નથી આવતી. અને એ તમારી દીકરી યાદ રાખજો, રાત્રે 12 વાગ્યા સુધી વંઠેલા કપડા પહેરે ને, રાત્રે મુસલમાન થાય સાથે ભાગી જાય તો બીજી દિવસે બી આંખો દેખાશે. ક્યાં ગઈ તમારી ફેશન? બતાવો, પૂછો તમારી દીકરીઓને, ક્યાં ગઈ ફેશન? આપણે જ ફેશન જોઈએ છે, આપણે જ આધુનિક થવું છે. આધુનિકતાની આગ તમારી પવિત્રતાને ખંડિત કરી નાખશે. હિન્દુઓ, તમે કઈ સંસ્કૃતિના સંતાનો હતા? જે દેશની અંદર એક શ્રવણ અને મા બાપને ખભે બેસાડીને જાત્રા કરવા લઈ જતો હતો. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવની ભાવનાઓ આપણે નસે નસમાં બેસતી હતી. એ દેશમાં જે વૃદ્ધાશ્રમો ખુલતા જાય, એ દેશમાં જે દીકરાઓ મા ને બાપની હત્યાઓ કરતા જાય, એ દેશની અંદર મા બાપને દીકરાઓ કે દીકરીઓ અપમાનિત કરતા થયા. વિચારજો, દુનિયાને શું શીખવાનું હતું આપણે? પરમ પૂજ્ય પ્રમુખ મહારાજે અમેરિકામાં અને લંડનની અંદર CFA કરેલો. એમાં શ્રવણ મા બાપને ખભે બેસાઈને જાત્રા કરી જે દ્રશ્ય જોયું તો કેટલાક ત્યાંના અંગ્રેજ લોકો ધ્રુસકે રડતા હતા કે તમારી કેવી દેશ સંસ્કૃતિ, કે આંધળા મા બાપ શું એને સોમનાથમાં દેખાવાનું હતું? એટલે કોઈ પણ મંદિરમાં એને શું દેખાવાનું હતું? પણ એની ભાવના તો જો ખભે બેસાડીને જાત્રા કરવા લઈ જાય. અમે તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં ફેંકી આવ્યા છે, અહીંથી સીધો મારા મા બાપને લઈ આવીશ વૃદ્ધાશ્રમમાંથી, અને આ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મારા મા બાપને આખી જિંદગી સેવા કરીશ. આપણે એ શીખવાનું હતું ભાઈઓ. રામ જેવા પતિ થઈને દુનિયાને શીખવાનું હતું કે પતિ થવું એટલે શું. સીતાજી જેવા પત્ની થઈને આપણે દુનિયાને શીખવાનું હતું કે પત્ની થવું એટલે શું. આજે તમે જાણો છો, એક વખત એવો હતો હિન્દુઓ કે આ દેશની અંદર એક સાવિત્રી હતા કે મરી ગયેલા ધણીને સજીવન કર્યું, એક પતિવ્રતાની તાકાત થઈ. અને આજે જીવતા ધણી મારી નાખે. એક વર્ષમાં મારી પાસે જે ઘટના આવી છે એની વાત કરું છું. હું છાપા વાંચતો નથી, હું કઈ ટીવી ચેનલ જોતો નથી, પણ કોઈક મારા પર કટિંગ કરીને વોટ્સએપમાં ફોટો પાડીને મોકલી આપે. એક વર્ષમાં 10 ઘટનાઓ મારી પાસે આવી છે કે જેમાં પતિ સૂતો હોય, પત્ની અને પ્રેમી સાથે રૂમમાં દાખલ થાય, પતિને મારી નાખે. 10 ઘટના બની છે. રાજસ્થાનની ઘટના સાંભળી હશે તમે કે એના 3 દીકરા અને પતિ અને ભત્રીજાને ચારેને સાંજે જમતી વખતે ઘેરની દવા આપી દીધી. દીકરાઓ તો જુદી રૂમમાં સૂતા હતા, એનો પતિ જુદી રૂમમાં સૂતો હતો. રાત્રે 10 વાગે બાઈ અગાસી ઉપર ગઈ અને મોબાઈલ દ્વારા, પેલો તો શેરીમાં આટા મારતો તો મોબાઈલ દ્વારા અંદર બોલાયો, બારણું અંદરથી ખોલ્યું. પેલા 3 દીકરાને ભત્રીજાના ગળા કાપી નાખ્યા. અને માં કહેવાય કે રાક્ષસી કહેવાય, પોતાની હાજરીમાં પોતાના દીકરાના ગળા કાપે છે. પેલો એના પતિની હત્યા કરી નાખી. ઘરમાં 5 મરદા પડ્યા છે અને 2 જણા વ્યભિચાર કરે. જોઈ લો કાર્યક્રમ. એક બહુ જ મોટી ઘટના બનેલી, દિવસો સુધી છાપામાં આવેલી. એ છોકરીના બાપે છાપામાં ઇન્ટરવ્યુ આપતા એવું કહેલું કે મારી દીકરીએ 3 કુટુંબને બરબાદ કર્યા. એક એનો કરોડપતિ જમાઈ, કરોડપતિનો દીકરો, એકનો એક દીકરો વગર વાંકે બિચારો મરાયો. એની દીકરીને એના મામાના છોકરા સાથે પ્રેમ હતો, એ પરણેલો હતો, એને બાળક હતું, આને બાળક હતું. એનો જે પ્રેમી એના સગા મામા દીકરો એ જેલમાં ગયો, આ છોકરી જેલમાં ગઈ. આનું બાળક રખડ્યું પડ્યું, પેલાનું બાળક રખડ્યું પડ્યું, આ છોકરોનું મૃત્યુ થયું. છોકરીનો બાપ કહે છે કે મારી દીકરીએ 3 કુટુંબને બરબાદ કર્યા,
પણ બાપ જો મને મળે તો એટલું તો પૂછું કે દીકરી તમારી હતી કે બિન લાદેનની હતી? મા બાપ તમારી દીકરીને તમે ફિઝિક્સના ટ્યુશન રાખ્યા હતા, કેવળ કેમિસ્ટ્રી અને બાયોલોજી અને મેથેમેટિક્સના ટ્યુશન રાખ્યા મા બાપ. તમે ક્યારે દીકરીને સીતા, અનુસૂયા, સાવિત્રી, દમયંતીની વાતો તમે કરી છે? કોણ કરશે? શાહરૂખ ખાન, આમિર ખાન તમે ઘેર આવીને તમારી દીકરીને હિન્દુત્વની વાતો કરશે કે જવાબદારી તમારી છે મા બાપ? આપણે જયારે મા બાપ તરીકેનું કર્તવ્ય ચૂકે છે ત્યારે આપણા દીકરા દીકરીઓ એ પોતાના સંતાન તરીકેનું કર્તવ્ય ચૂકશે. આપણે એવી સંસ્કૃતિના સંતાનો છે હિન્દીઓ કે એક સત્ય માટે હરિશ્ચંદ્ર સ્વપાદને ઘેર વેચાઈ ગયો હતો. સ્વપાદને ઘેર એક વખત જો ખોટું બોલ્યા હોત તો હરિશ્ચંદ્ર રાજ્ય પાછું મળી જાય. એ સત્યને શું કિંમત સમજ્યા હશે? આજે સવારે જુદું બોલીએ, બપોરે જુદું બોલીએ, રાત્રે જુદું બોલીએ, લગ્ન પહેલા લગ્ન પછી તો કાર્યક્રમ જ બદલાઈ જાય. અને તમે તો જાણતા છો ચૂંટણી પહેલા કેવા વચનો આપે છે, ચૂંટણી પછી કેવો કાર્યક્રમ બદલાઈ જાય છે. અસત્ય આપણા જીવ સાથે વણાઈ ગયું છે ભાઈઓ. તમે એક સંસ્કૃતિના સંતાનો છો જે દેશની અંદર, જે દેશમાં હજારો સ્ત્રીઓ જીવતી સળગી ગયેલી. તમે પેલું જે પદ્માવતી ફિલ્મની બધી ચર્ચાઓ ચાલે છે, હિસ્ટ્રી તો તમે નહીં જ વાંચ્યો હોય. હજારો સ્ત્રીઓ જીવતી સળગી ગયેલી, પણ પોતાની પવિત્રતા ખંડિત નહોતી થવા દીધી. પોતાનો ધર્મ નહોતો છોડ્યો, વિધર્મીને પોતાનું જીવન તાબે નહોતું કરી દીધેલું. જીવતી સળગી જવું એટલે શું? એલા એને પોતાના ધર્મની કેટલી કિંમત સમજાશે. આજે એ જ દેશની અંદર 1 લાખ હિન્દુ છોકરી વિધર્મી સાથે લગ્ન કરીને ભાગી જાય છે, તો હિન્દુ ધર્મ હળેલા ટમેટા જેવા છે. આપણે કોઈ ધર્મ ટીકા નથી કરવી, અન્ય કોઈ ધર્મની નિંદા નથી. મારે તો તમારો જ વાંક કાઢવો છે મા બાપ. આપણે આપણી દીકરીને શું ભણાવ્યું? આવડી નાની દીકરી હતી ને ખોળામાં બેસાડીને આપણે પિક્ચરો જોયા હતા ને. પિક્ચરોમાં એક્ટરો કોણ છે ને એક્ટરોની પત્નીઓ કોણ છે તપાસ કરજો. બીજ ભયા બબોલ કામ કહા સે ખાય. બાવળનું બી આજે આવ્યું ને કાલે કાંટા નહીં વગે, કાંટા 10 વર્ષ પછી ઉગશે. 20-25 વર્ષ પછી જો તમારી દીકરી કોકને લઈને ભાગી જાય તો યાદ રાખજો, એ 52 બી મા બાપ તમે આવ્યા હતા જયારે આવડી દીકરીને ખોળામાં બેસીને પિક્ચર જોયા હતા ને. જુઓ મા બાપ, જોવા જેવું તો એ જ છે. જોવા જેવું તો એ જ છે. પોતાની માતા, બેન કે દીકરી સામે નજર માંડીને ન જોવા. હિન્દુઓ, એક્ટ્રેસ તમારી પત્ની છે, એક્ટ્રેસ તમારી માતા છે, એક્ટ્રેસ તમારી બેન છે, એક્ટ્રેસ તમારી દીકરી છે. જો આધુનિક થવું છે ને, આપણે વેસ્ટર્નાઇઝ થવું છે ને, થાવ વેસ્ટર્નાઇઝ. તમારી યુવાન દીકરી બેઠી હોય, તમારી માતા કે દાદીમાં બેઠી હોય, તમારા પત્ની બેઠા હોય, તમારા બેન બેઠા હોય, તમારી દીકરાની યુવાન પત્ની બેઠી હોય, તમને શરમ નથી આવતી પિક્ચરો જોતા? પિક્ચરના દ્રશ્યો સારા હોય છે. તમારી માતા, બેન, દીકરીની પગની પાની નહોતી દેખાતી, એ લોકો ઘૂમટા તાણીને ઘરમાં ફરતા હતા. તમને શરમ નથી આવતી? તમારા શરમથી માથા ઝૂકી નથી જતા હિન્દુઓ? આધુનિકતામાં આપણી પવિત્રતા ખંડિત થયા વગર નહીં રહે હિન્દુઓ. દુનિયાને આપણે શું શીખવવાનું હતું અને આપણે દુનિયામાંથી ઊંધું શીખા. બહુ વર્ષો પહેલા ઇંગ્લેન્ડના ઇતિહાસકાર ડોક્ટર આર્નોલ્ડ ટોઇનબી એવું કહે છે, it is already becoming clear that a chapter which had Western beginning will have to have an Indian ending if it is not to end in the self-destruction of the human race. At this supremely dangerous moment in the human history, the only way of salvation for mankind is the Hindu ancient ways. એ કહે છે, એ પોતે ક્રિશ્ચિયન હતા. દુનિયાના ઇતિહાસ ઉપર મોટા મોટા 12 વોલ્યુમ એને લખ્યા છે ડોક્ટર આર્નોલ્ડ ટોઇનબી. એવું કહે છે કે આજે બહુ સ્પષ્ટ થતું જાય છે કે માનવ જાતને પોતાના વિનાશમાંથી, સ્વ વિનાશમાંથી જો બચાવવો હોય તો ભારતીય પદ્ધતિ પ્રમાણે જીવવું પડશે. એટ ધી સુપ્રીમલી ડેન્જરસ મોમેન્ટ આજે માનવનો સંહાર કરી રહ્યા છે, માથા કાપી રહ્યા છે, જીવતા હળગાવી રહ્યા છે. આવું તો તમે જોજો, સિંહ જેવું હિંસક પ્રાણી છે પણ સિંહને મારી નહીં નાખે.
વાઘ વાઘને નહીં મારી નાખે, ચિત્તો ચિત્તાને નહીં મારી નાખે, દીપડો દીપડાને નહીં મારી નાખે, વાઘ વાઘને નહીં મારી નાખે, અરે સાપ સાપને નહીં કરે, વીછી વીછીને નહીં કરે. એક હરામખોર માણસ જ એવો છે કે માણસ માણસને મારી નાખે, અને જીવતા માથા કાપી નાખે, જીવતા હળગાવી દે. એટલે શું કરીએ છીએ આપણે? માનવ જાતને બચાવની શાખાત કોઈ ધર્મમાં હોય, કોઈ સંસ્કૃતિમાં હોય, at this supremely dangerous moment in the human history, the only way of salvation for mankind is the Hindu ancient faith. એક પ્રાચીન, અત્યારની આધુનિક નહીં, પ્રાચીન હિન્દુ સંસ્કૃતિની જે જીવન શૈલી હતી, જે જીવન પદ્ધતિ હતી, વિશ્વને અપનાવ્યા વગર છૂટકો નથી. જો માનવ જાતને સહારમાંથી બચાવવા હોય, રોકવો હોય તો આવી જ એક વાત ફ્રાન્સના એક ચિંતક, એક લેખક લુઈસ રેવલ, નથી મને કહેતો, નથી તમને કહેતો, એ કહે છે ફ્રેન્ચ લોકોને, ફ્રાન્સ દેશના વાસીઓને કહે છે કે ઇટ ઇઝ અ ફેક્ટ, એ હકીકત છે, whether we wish to accept it or not, that India is mother of all of us. આપણે સ્વીકારવા રાજ્ય હોઈએ કે ના હોઈએ, પણ ભારત દેશ આપણા સૌની માતા છે. પછી કહે છે she has given us everything. ભારત આપણે બધું આપ્યું છે. she has given us religions, philosophy, science and arts. ભારતે આપણે ધર્મ આપ્યો, ભારતે આપણે તત્વજ્ઞાન આપ્યું, ભારતે આપણને વિવિધ પ્રકારની કલા આપી, ભારતે આપણને વિવિધ પ્રકારના વિજ્ઞાનો આપ્યા. All that has been truly great, noble and generous throughout the ages has come from India. દુનિયામાં જે કઈ સારું છે આખા વિશ્વની અંદર, જે કઈ શ્રેષ્ઠ છે, જે કઈ ઉમદા છે, એ સદીઓથી સમગ્ર વિશ્વમાં ભારતથી આવ્યું છે. હવે શું કે છે? At this particular moment, when a hurricane of violence and hate is raging across the world and will rag still more through the future of the world, making our framework civilization crack. આ ક્ષણે જયારે વિશ્વમાં હિંસાનું તાંડવ ખેલાઈ રહ્યું છે, દુનિયાભરમાં, એ વખતે તો આતંકવાદનો તો જન્મ નહોતો થયો. જયારે આને વાક્ય લખ્યું છે ત્યારે આતંકવાદ આ પૃથ્વી પર નહોતો જન્મ્યો. અત્યારે આતંકવાદ દુનિયાભરની અંદર જીવતા જે સળગાવી દેવામાં આવે, કાપી નાખવામાં આવે, મારી નાખવામાં આવે. એટ ધીસ પર્ટિક્યુલર મોમેન્ટ, અત્યારે એ હોત તો શું લખત, જયારે હિંસાનું તાંડવ ખેલાઈ રહ્યું છે. ઘૃણ અને તિરસ્કારને લીધે આપણી માનવતાના, સભ્યતાનું માળખું તૂટી રહ્યું છે. એટ ધીસ પર્ટિક્યુલર મોમેન્ટ, when moral and intellectual values are being trampled upon by the hordes of egotism, brutality and lying, let us go together towards India, from which we can learn so much. આ ક્ષણે જયારે વિશ્વમાં નૈતિક અને બૌદ્ધિક મૂલ્યોનો નાશ થઈ રહ્યો છે, ચાલો આપણે સૌ ભેગા થઈને ભારતમાં જઈએ, જ્યાંથી આપણને ઘણું બધું શીખવા મળશે. ટૂંકમાં આપણે કઈ સંસ્કૃતિના સંતાનો છીએ? તમને યાદ છે? કદાચ યાદ નહીં હોય, તમારા દાદીમાં કીડિયારા પૂરવા જતા હતા. કીડી ભૂખી ન મરીને ચિંતા તમારી દાદીમાં, તમારી નાનીમાં કરતા હતા. કીડીના દરમાં લોટ નાખવા જતા હતા. આપણે કબૂતરા માટે ચબૂતરા બનાવીને આપણે જુવાર નાખતા હતા. ગામડામાં કૂતરી વ્યાય તેની વ્યવસ્થા તમારી દાદીમાં, તમારી માતોશ્રી કરતા હતા. પેલા ગલુડિયા ઠંડીથી ન ધૂજે આપણે કોથરા ઢાંકી દેતા હતા. ગાય ભેંસ બળદ ઠંડીથી રક્ષા માટે આપણે ઝૂલ બનાવતા હતા, આપણે છાપરું બનાવી દેતા હતા. આપણે દેવી દેવતા વાહન પણ પશુ અને પક્ષી છે. અરે ગણપતિ દાદાની સાથે આપણે ઉંદરની આરતી ઉતારનારા હિન્દુઓ, ખોડિયાર માતાની સાથે આપણે મગરની આરતી ઉતારનારા હિન્દુઓ, શંકર ભગવાનની સાથે કાચબાર, પોઠિયા અને ઝેરી નાગની આરતી ઉતારનારા હિન્દુઓ, આપણે માંસ કેવી રીતે ખાઈ શકો તમે? આ દેશમાં 45,000 કતલખાના કાયદેસર છે. આ દેશમાં કરોડો હિન્દુઓ માંસ ખાય છે, ઈંડા ખાય, આમલેટ ખાય, ચિકન ખાય. એટલે મૂર્ખ વિચાર આવે છે? આપણી માતા, બેન, દીકરા, દીકરી કાપીને ખાય તો તમને ગમે? તમે કોઈ પણ ધર્મને માનતા હો, આપણી માતા, આપણી બેન, આપણી દીકરી, આપણા દીકરાને કાપીને ખાય તો તમને ગમે હિન્દુઓ? તો કુકડાને મા બેન દીકરા દીકરી નથી, કોઈ પશુ પક્ષી મા બેન દીકરા દીકરીઓ નથી. આટલી જીબડીના સ્વાદ માટે
એ ક્રૂર હત્યાઓ ક્યાંથી કરતા શીખ્યા આપણે? એટલે માંસ ખવાય આપણા થયેલા. આ દેશના કરોડો હિન્દુઓ માંસ ખાય છે, ઈંડા ખાય છે. ઈંડા તો વેજીટેરિયન, તારા બાપનું કપાળ ઈંડા વેજીટેરિયન જાડું પડું કે હિન્દુઓ તમે સુખી નહીં થાવ. એટલે દુનિયાને આપણી સંસ્કૃતિના મૂલ્યો આપણે શીખવાના છે. તો કઈ સંસ્કૃતિનો સંતાન છું, મારી પરંપરા કોણ છે, મારી ખાનદાની શું છે, મારું કુળ શું છે. અને BAPS હરિભક્તો આપણે તો ભગવાન સ્વામિનારાયણ છે. આ ગુણાતીત પરંપરા આજે યોગી બાબા પ્રગટ થયા છે. યોગી બાબા જિંદગીમાં કોઈને દુઃખ થયું એક વિચાર નહોતા કરતા. પ્રમુખ છે મહારાજ બોલેલા કે કોઈનો અહિત થયો વિચાર નથી આવ્યો. આપણે તો દારૂ માંસ નથી ખાતા એટલે તમે સારા માણસ, પણ હિન્દુ તરીકે આપણે ન ખાઈ શકીએ અને કોઈ ન ખાઈ શકે. માનવતા તો એટલી હોય ને કે નહીં? માનવતા હોવી જોઈએ ગમે તે ધર્મના, ક્રિશ્ચન હોય કે મુસલમાન હોય, ગમે તે હિન્દુ હોય, પણ આપણામાં થોડીક તો દયાનો છાંટો હોવો જોઈએ. નક્કી કરું તો આપણા દીકરા દીકરીને કાપીને ખાય તો બકરીના, બળદોના, ગાયોના, ભેંસોના મા બેન, દીકરા દીકરી કોક હોય છે. આટલી સારી ટેકનોલોજી, આટલો સારો વિકાસ, કેમ દુઃખી છે મન? ટૂંકમાં હું કોણ છું, હું કોનો છું, હું શા માટે છું, તો મને શોભે. એટલે તો સ્વામી વિવેકાનંદ એવું કહેતા હતા, લેટ ધેમ નોટ ફોરગેટ that they are children of sages and heroes. તમારા બાળકોને ભૂલવા ન દેશો કે તમે કઈ સંસ્કૃતિના, તમે ઋષિ મુનિઓના સંતાન છો. તમને રામની સંસ્કૃતિના પરંપરાના તમે પતિ છો, તમે સીતાની સંસ્કૃતિની પરંપરાના પત્ની છો, તમે ઋષભદેવની પરંપરાના બાપ છો, તમે મદાલસાની પરંપરાના માતા છો. એ હિંચકાવતા હાલડા ગાતી હતી, શુદ્ધો છે બુદ્ધો છે નિરંજનો છે. તો જો આ 4 પ્રશ્નોનું અનુસંધાન આપણને રહે તો જિંદગીમાં ક્યારે ખોટું પગલું તમે નહીં જ ભરી શકો, નહીં જ ભરી શકો. હું કોણ છું, હું કોનો છું, હું શા માટે છું, તો પછી મને શોભે. આ 4 પ્રશ્નનું સ્મરણ તો સાચું જીવન જીવતા આવડશે. બીજું, ભગવાનના ઉપકારોનું સ્મરણ. ભગવાન આપણે હવા મફત આપી, પાણી મફત આપ્યું, પ્રકાશ મફત આપ્યો, આ શરીર મફત આપ્યું. એટલે કદાચ કોઈ રૂમાલ હેઠો પડી ગયો હાથમાં આપે, આપણે થેન્ક યુ કહીએ. થોડી ક્યાંક મદદ કરી તો આપણે આભાર માનીએ છીએ. તો ભગવાન આપણને આટલું બધું આપ્યું તો એના ઉપકારનું સ્મરણ કરો. એટલે કૃતજ્ઞ ના બનો, કૃતજ્ઞ બનો. તો ભગવાનનો આભાર, એના તો કશું જ જોઈતું નથી આપણી પાસેથી, પણ આભાર માનવા માટે એનું નામ સ્મરણ કરો. તમે જેને માનતા હો, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, આપણે મોટા ભાગના સ્વામિનારાયણ ભગવાન માનીએ છીએ, તો સ્વામિનારાયણ સ્મરણ કરો. અંદરના પાપ ધોવાશે, મન આપણું શુદ્ધ થશે. સ્મરણ, નામ સ્મરણ, નામ જપ કરો. અત્યારે તમે નાતા સ્વામિનારાયણ નામ બોલો કે બીપી લો થઈ જાય. તમારા આધુનિક યુવાનો સવાર વહેલા 9:30 વાગે ઉઠે, વહેલા. ઘણા તો 10, 10:30 ઉઠતા હશે. એની મમ્મી કે બેટા ઉઠને, ઉઠું કે રાત્રે 2 વાગ્યા સુધી લવલી વાતો કરી હોય. હિન્દુ યુવાનો, હિન્દુ યુવતીઓ, અરે પછી 11:30 વાગે, 12 વાગે, 10:30 વાગે ઉઠે. ઓશિકો આમ ફેંકે, ચાદર આમ ફેંકે, અને સવારે 9:30 વાગે ધ પ્રિન્સ બાથરૂમમાં નાવા જાય અને પિક્ચરના ગાયનો ગાતો નાય. કે વનઠેલા ગાયનો ગાઈને તમારી કયા બુદ્ધિ કે મન પવિત્ર થવાનું છે? તમારી પત્ની ભજન કરતા કરતા રોટલી નહીં બને, જોજો. એ પિક્ચર ગાયનો ગાતા કઢી હલાવે તો તમારી બુદ્ધિ ભ્રષ્ટ જ થવાની. એને તો થવાની પણ તમારે વધારે થવાની. ઘણા તો જેટલા મોટા ભાગના બેઠા ઓલા મોબાઈલમાં ફિલ્મી ગાયનો ટ્યુન હોય. અત્યારે નથી કાઢને, અત્યારે નહીં, સભા છૂટ્યા પછી એવો વિચિત્ર શું ગાયનો મૂકો છે? એવા હડેલા ગાયનો સાંભળીને હું તમારું મન પવિત્ર થવાનું છે? રામ ભગવાન ધૂન મૂકો, માતાજીને ધૂન મૂકો, ગાયત્રી માતાને પંઠ મૂકો, આપણે સ્વામિનારાયણ ધૂન મૂકો. એલા ઘણા તો મોબાઈલ ઉપર એક્ટરનો ફોટો હોય. એટલે ક્યાં કઈ જાતિના છો તમે? એલા શું શીખાવશો એક્ટરો પાસેથી તમે? થોડાક વખત પહેલા આપણે એક છાત્રાલય છે BAPS ની, બધા નવા લગભગ 250 યુવાનો નવ આવેલા. મહારાષ્ટ્રમાં આપણી છાત્રાલય છે. એટલે ગુજરાતના મોટા ભાગના ત્યાં ઘણા ભણવા જતા. અત્યારે તો બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અહીં થઈ ગઈ છે, પણ આપણે ધુલિયા છાત્રાલય હતી.
વર્ષો પહેલાની વાત કરું છું. મોટા ભાગના બિન સત્સંગી હતા. મેં એક ફૂટશેપ આપ્યું બધાને. મેં કે કોઈ તમારે નામ લખવાનું નથી, કોઈ, જેથી કે તમે સાચા જવાબ લખી શકો. મેં 5 પ્રશ્નો પૂછ્યા હતા કે તમને 5 વ્યક્તિ તમને બહુ ગમતી હોય એના નામ લખો. સૌથી વધારે ગમતી હોય પેલું, પછી બીજું, પછી ત્રીજું, ચોથું ને 5મું. પછી તમને 5 પુસ્તકો વધુ વાંચવા ગમતા હોય એના નામ લખો. ત્રીજો પ્રશ્ન એવું પૂછ્યો, તમે 5 સ્થળે જવું વધુ ગમતું એના નામ લખો અનુક્રમમાં. તમને આશ્ચર્ય થશે, 80 થી 85% છોકરા શું લખેલું ખબર? એક્ટરો અને ક્રિકેટર અથવા એક્ટ્રેસ. મેં લોકોને કહ્યું તમને રામ નથી ગમતા, તમને કૃષ્ણ નથી ગમતા, તમને હરિશ્ચંદ્ર નથી ગમતા, તમને જલારામ બાપા નથી ગમતા, તમને યોગી બાપા નથી ગમતા, તમને પ્રમુખ સ્વામી, ભલે તમે સ્વામિનારાયણ ન માનો, એમાં કઈ લેવા દેવ નથી. તો આમિર ખાન તમારો ભગવાનનો છે. કેટલા બધા આમિર ખાન, શાહરૂખ ખાન, સૈફ અલી ખાન લખેલા, કેટલાય સચિન તેંડુલકર અને એટલા ભાતના નામ લખેલા. શું શીખે છે તમારા દીકરા દીકરી? એ લોકો તમારે તારો બાપ નથી ગમતો, ચાલ. પ્રમુખ સ્વામી ન ગમે, તમે સત્સંગી નથી એટલે. પણ તારા બાપે તો તને જન્મ આપ્યો છે, તારી માએ તો તને ધવરાયો છે. તારી બેન નથી ગમતું, તું એક્ટ્રેસ ના નામ લખે, માને આ એક્ટ્રેસ ગમે. આ બહુ વરવું ચિત્ર. હમણાં તાજી વાત છે. એકાદ મહિના પેલો મહેસાણા હતો, એક બાપ અને આવડો છોકરો. મેં પૂછ્યું તને આમિર ખાન વધુ ગમે કે પપ્પા? તો કે આમિર ખાન. એને પપ્પા બાજુ ઉભા હતા. મેં જોઈ લો, તમે આવડા છોકરાને ખોડામાં બેહીને પિક્ચર જોવો છો ને, ધીસ ઇઝ ધ રિઝલ્ટ. મને આમિર ખાન સાથે મારે કોઈ દુશ્મનાવટ નથી, શાહરૂખ ખાન કે કોઈ એક્ટર કે કોઈ ક્રિકેટર સાથે મારે કોઈ દુશ્મનાવટ નથી. પણ મારે તમને પૂછ્યું છે, એ લોકો પાસે કઈ પવિત્રતાના પાઠો શીખવાના છે તમારા સંતાનો, ભાઈઓ. અને એ દીકરાને એનો બાપ નો ગમે ને એક્ટર ગમે, તમારી દીકરીને એની માં નો ગમે ને એક્ટ્રેસ ગમે. શરમ આવી જોઈએ મા બાપ, તમને શરમ આવી જોઈએ. શું શીખવાયું તમારા દીકરા દીકરીઓને? પછી મેં બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે કયા પુસ્તકો વાંચો? એક આરામ છે 250 વિદ્યાર્થીમાંથી કોઈ લેખક, મને ભાગવત વાંચવું ગમે, મને રામાયણ વાંચવું ગમે, મને ગીતા વાંચવું ગમે, મને ઉપનિષદ વાંચવું ગમે. થોડાક સત્સંગી છોકરા તેને લખ્યું હતું મને પ્રમુખ સ્વામી જીવ છે વાંચવું ગમે, અથવા તો કઈ સ્વામીની વાતો વાંચવું ગમે. એ થોડાક સત્સંગી હતા. બિન સત્સંગમાં તો હરામ છે કદાચ કોઈ લખ્યું હોય. એક ત્રીજો પ્રશ્ન પૂછ્યો હતો કે તમને કયા સ્થળે જવું ગમે? કોઈ બગીચામાં કે, કોઈ થિયેટરમાં, કોઈ કોડાઈકેનાલ કે, કોઈ ગોવા કે, કોઈ શિમલા કે. આરામ છે કોઈ લખ્યું મને સોમનાથ જવું ગમે, મને દ્વારકા જવું ગમે, મને મંદિરમાં જવું. તમારી ભવિષ્યની પ્રજા આ દેશમાં કેવી પેદા થઈ રહી છે અને ભવિષ્ય એના સંતોને કયા પ્રકારનું માર્ગદર્શન આપશે ભાઈ. એટલે ટૂંકમાં જો સંસ્કૃતિનું સ્મરણ રહે, આપણા ભગવાનના ઉપકારનું સ્મરણ રહે, તો ભગવાનનું નામ સ્મરણ કરો. એલા હાલ આખો દિવસ તો ન થાય, સવારે એકવાર પૂજા તો કરો. પૃથ્વી પર 1 અબજ હિન્દુઓ છે, અડધો કલાક પૂજા કરનાર કેટલા મેં જોયા છે દુનિયામાં. કેટલા બધા દેશોના એરપોર્ટ ઉપર મુસલમાન લોકોને નમાઝ પઢવાની એક જુદી રૂમ હોય છે, જુદો હોલ હોય છે. બહુ બધા દેશોમાં મેં જોયું છે. અમેરિકાની એક કોલેજ એવી નથી જે કોલેજમાં મુસલમાન છોકરાને નમાઝ પઢવાની જુદી વ્યવસ્થા ના હોય. તમારા દીકરા ઘરમાં પૂજા કરે? આપણે પૂછીએ ને તમારા છોકરા પૂજા કરે છે? તો કે સ્વામી સ્કૂલ હોય ને, તો સ્કૂલ હોય તો સંડાસ નથી જતા. મા બાપ તમારે મારે એ પૂછવું છે, સ્કૂલ હવે 4 વાગે હોય છે? તમે એ જ લાગના છો. બસ આવું મારે બોલાય નહીં સાધુ તરીકે. તમને એટલું તમને હિન્દુને બસ એટલું છે, મારો દીકરો ડોક્ટર થઈ ગયો એટલે બસ. પણ મારો દીકરા રામાયણ નથી વાંચ્યું, ભાગવત નથી વાંચ્યું, ગીતા નથી વાંચ્યું, ઉપનિષદ નથી વાંચ્યું, મારો દીકરો પૂજા નથી કરતો, મારો દીકરો મા બાપને પગે નથી લાગતો. એવું દુઃખ, દર્દ કે વેદના કે પીડા પૃથ્વી પર 1 અબજ હિન્દુમાં કેટલા હિન્દુઓને છે. બસ મારો દીકરો અમેરિકામાં સેટ થઈ ગયો. અમેરિકામાં કૂતરા સેટ છે, મેં જોયા. કૂતરા અમેરિકાનો સિટીઝન છે ભાઈઓ. બસ તમારો દીકરો અમેરિકા ગયો, પૂજા કરે, તિલક કાંડો કરે. મારી દીકરી કેનેડામાં સેટ થઈ ગઈ. કેનેડામાં તો બીજા પશુઓ ઘણા સેટ છે. તમારી દીકરી પૂજા કરે? તમારા દીકરાને નરસિંહ મહેતાનું ભજન આવડે? તમારા દીકરી મીરાબાઈ નું ભજન આવડે? મા બાપ તમે તમારા દીકરાની રામાયણની ચોપાઈ ગોખાવી, ગીતાનો શ્લોક ગોખાવ્યો? આ દેશમાં 2 લાખથી વધારે મદરસા છે, છોકરાને કુરાન ગોખાવે. તમે શું શીખવાડ્યું? તમારે અહીં તો જો કેટલા બધા નાના બાળકો જતા હશે મસ્જિદની અંદર, મદરસામાં કુરાન શીખવા.
તમે શીખવાડ્યું, તમે વિચાર આવ્યો કે આવડા છોકરા ટોપા પહેરીને મદ્રેસામાં જાય છે કુરાન શીખવા, હિન્દુ મા બાપ, તમે જિંદગીમાં તમારા દીકરાની ગ્રામીણ ચોપાઈ ગોખાવીશ, એક ગીતાનો શ્લોક ગોખાવ્યો તો કોણ શીખવાડશે? વિરાટ કોહલી, તમારા જિલ્લાનો કલેક્ટર, તમારા જિલ્લાનો ધારાસભ્ય, એ જવાબદારી ગુજરાતના મુખ્યમંત્રીની છે, એ જવાબદારી ભારતના રાષ્ટ્રપતિની છે, જવાબદારી આપણી છે. તો ભગવાનનું સ્મરણ કરો, તમારા દીકરા દીકરી હવે પૂજા કરતા થાય એટલું તો શીખો. એલા સાંજ સવાર 2 ટાઈમ ઘરમાંનું તમારા ઘરમાં મંદિર હોય છે, ભગવાનનું નામ સ્મરણ કરો. એટલે મારા તો 5 ફેરવો, હવાના પરમાં ઉઠીને બીડી પીએ, પછી પેટ સાફ આવે. એમ ભેંસ બીડી પીએ, એ પોદળા નથી કરતા. આપણે નાના કેટલા ઘોડિયા બગાડ્યા હતા, બીડી પીતા હતા. અમથા બધા બસ બીડી પીએ ને પછી પેટ સાફ આવે. સારું પીએ પછી મરજે. તો મા બાપના ઉપકારનું સ્મરણ કરો, જેમ ભગવાનના ઉપકારનું સ્મરણ કરો, મા બાપના ઉપકારનું સ્મરણ કરો. ભૂલે ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. મા બાપને દુઃખી કરીને તમે જિંદગીમાં સુખે નહીં થાઓ. હા, મા બાપને દુઃખી કરીને તમે કરોડપતિ થઈ શકશો, સોનાના નાળે નાહી શકશો, સોનાની થાળીમાં જમી શકશો, 4 બંગડીવાળી ગાડી લાવી શકશો, પણ મા બાપને દુઃખી કરીને તમે સુખી નહીં થાવ. હા, મા બાપને વાંક હશે, આ ધોળાવાળા હાંકણા નથી રહેતા, ટેં કર્યા કરે. હું એ લોકોને લઉં, તમે તો રાજી છો ને એ લોકોને ધાપટું એમાં. એ લોકો ટેં કર્યા કરે. વૃદ્ધ થવું હોય તો શીખો પ્રમુખ સાહેબ મહારાજ પાસેથી. પ્રમુખ સમાજ 55 વર્ષની ઉંમરના, જોયેલા આજે મહંત સમાજ 84 વર્ષની ઉંમરના વૃદ્ધ કેવી રીતે થવું એને પણ શીખવાય. પણ વાંચો તો ને, છાપા વાંચા કરે, દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર, શું શીખાય એમાંથી? શીખો, વાંચો યોગી બાબાનું જીવન. યોગી બાબાનું જીવન વાંચો. આજે યોગી બાબા પ્રગટ થયા છે, તમને વડીલ થતા શીખવશે, બાપ થતા શીખવશે, મા થતા શીખવશે, સસરો થતા શીખવશે, સાસુ થતા શીખવશે. તો ભલે મા બાપનો વાંક હોય. હવે તમને કહું, આપણે નાના હતા ને આપણે મમ્મી પપ્પાએ કેટલા ગુના માફ કરેલા. જેટલી ઘોડી બગાડ્યું, થપ્પડ માર્યો હતો તો જીવતા ના રહ્યા હોત. આપણા મા બાપે લાખ ભૂલો માફ કરી છે. આપણે એ લોકોની 2-5 ભૂલો માફ કરીને મા બાપને સાચવો, મા બાપની સેવા કરો, મા બાપની મર્યાદા રાખો, મા બાપની આમન્ય રાખો, એનું રિસ્પેક્ટ રાખો. અને તો હિન્દુઓ તમારી દીકરીઓને એ શીખવાડો, એના સાસુ સસરાની સેવા કરે. આ તો લગ્ન પછી મહિનામાં બસ તારી મારે મને નહીં ફાવે, અને અહીંથી ફોન કર્યા તો બેટા નોખી થઈ જાય, તો તમારી દીકરી આવું નહીં થાય ભવિષ્યમાં. એટલે આ કે શિક્ષણ છે. શિક્ષણ તો એ છે કે બેટા થોડુંક સહન કરજે. એના દીકરાને 25 વર્ષ સુધી પાડી પોષી મોટો કર્યો છે. બેટા તું અઠવાડિયે એના મા બાપ નોખો કરી દે. 25 વર્ષ સુધી જે મા બાપે દીકરાને પાડી પોષી મોટો ભણાવ્યો ગણાવ્યો, એ મા બાપને પોતાનો દીકરો સાચવી ઈચ્છા ના હોય. બેટા તું અઠવાડિયામાં નોખી થઈ જાય, બસ મન તારી માય નહીં ફાવે તો ભવિષ્યમાં તારો પણ દીકરો થશે. યાદ રાખજે બેટા. અને તારા દીકરાની વહુ એના ધણીને કે તારા દીકરાને તારાથી નોખો કરી દેશે. યાદ રાખશે. શિક્ષણ ખાલી ગણિતું નથી ભણાવવાનું, ખાલી ફિઝિક્સના ગોલ્ડ મેડલ નથી લાવવાનો. શિક્ષણ તો આ છે. એટલે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. મા બાપને થોડીક ભૂલો ક્ષમ્ય કરી દો, માફ કરી દો. તમે પણ માફી માગી લો તો આ સ્મરણ છે. અને કોઈ પણ ક્યાંક પણ થોડી પણ જો મદદ કરી હોય એને જિંદગીમાં ભૂલશો નહીં. ઘણખત બિચારા કટોકટીમાં લાખ રૂપિયા આપ્યા હોય અને તમે ઉલાવ કરીને જતો રહો, કોને લીધા કોને દીધા થાય તો કરી લે. ઉપરનો કોટ જુદી છે, નહીં છોડે તમને, નહીં છોડે. ઘણી જોયું છે તમે, નાનો બાળક જન્મ દવાખાને જાય 15 લાખ રૂપિયા ખર્ચીને જતો રહે. હું કામ લેવા આવ્યો હતો, ગયા વખતે કોઈને આપ્યા નહોતા ને પાછા. એટલે આ વખતે આપી દેજો, નહીં તો આવતા જમને ગમે તે રૂપિયા લઈને લેવા આવશે. ગેરેજ વાળો થઈને લેવા આવશે, ડોક્ટર થઈને લેવા આવશે, વકીલ થઈને લેવા આવશે. એ આપવું જ પડશે. એટલે ટૂંકમાં આ બધું સ્મરણ છે. ફરી વખત હું કોણ છું, કોનો છું, શા માટે છું, તો મને આ શોભે. આવી એક સંસ્કૃતિનું અનુસંધાન, એનું સ્મરણ કરજો તો જિંદગીમાં ક્યારે તમે ડાયવર્ટ નહીં તો કદાચ થશો તો ઓન ટ્રેક ઉપર આવી જશો. ભગવાનના ઉપકારોનું સ્મરણ કરીને એનું નામ સ્મરણ કરજો.
મા બાપના ઉપકારોનું સ્મરણ કરીને એની સેવા કરજો, અને કોઈ પણ તમને મદદ કરી હોય એના ઋણનો સ્વીકાર કરીને એને પાછું અદા કરજો, તો તમે સાચું જીવન જીવતા આવડશે. સ્મરણ. ત્રીજો સિદ્ધાંત છે સંયમનો. હિન્દુ સંસ્કૃતિ એ સંયમ અને નિયમની સંસ્કૃતિ છે. આપણી ત્યાગની સંસ્કૃતિ છે, ભોગની સંસ્કૃતિ નથી. હા, આપણે શાસ્ત્રોએ આપણે વિશે ભોગવાની ના નથી પાડી, પણ એક નિયમની પાળો બાંધી છે. આપણે ત્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ છે. પૈસો કમાવો એ ગૃહસ્થ માટે પુરુષાર્થ છે. એવું નથી કહેતા શાસ્ત્રો તમે ઝૂંપડામાં પડ્યા રહો, ભિખારી થઈને ભીખ માંગ્યા કરો, એવું આપણે શાસ્ત્રો કહેતા જ નથી. પૈસો કમાવો, લાખોપતિ થાવ, કરોડપતિ થાવ, અબજોપતિ થાવ, એમાં આપણા શાસ્ત્રોને કોઈ વાંધો નથી. શાસ્ત્રો એટલું જ કહે છે કે નિયમમાં રહીને પૈસો કમાવો, દૂધમાં પાણી નાખીને નહીં, કોઈને બાટલીમાં પૂરીને બુશ મારીને નહીં, કોકને નવરાવીને બારોબાર જતા રહો એવી રીતે નહીં, લાંચ લઈને નહીં, કરોડોનો કૌભાંડો કરીને નહીં. તો ધર્મમાં રહીને તમે પૈસો કમાવો, અને પૈસાનો ઉપયોગ ધર્મની રીતે ધર્મ માટે કરો. આવું કોઈ સાંસ્કૃતિક કામ થતું હોય ધર્મ રક્ષા માટે, ત્યાં બદરૂપ થાવ. આ તો ધર્મની રીતે ઉપયોગ કરો. આ તો દારૂ પાવામાં કરે. લગ્નમાં તો દારૂ પાવો જ જોઈએ ને, બસ પાર્ટીમાં એ ખોટો ઉપયોગ છે પૈસા. તો ધર્મ, અર્થ, કામ, લગ્ન જીવન જીવવું એ ગ્રસ્ત માટે પાપ નથી. તમારે ત્યાં દીકરા દીકરી જન્મ એ કુકર્મ નથી, પણ ધર્મના પાયામાં રહીને એક પતિ અને પત્ની સિવાય કોઈ વિચાર નહીં, એ આપણી સંસ્કૃતિની મર્યાદા છે. અને અંતે મોક્ષને ભૂલશો નહીં. આ 4 પુરુષાર્થ આપણા શાસ્ત્રોમાં, હિન્દુ શાસ્ત્રોમાં આપણને બતાવ્યા છે. ટૂંકમાં ધર્મ એક નિયમ એ આપણા જીવનને સુરક્ષિત કરે છે. તમે જોજો, નદીની 2 પાળ ન હોત તો પાણી ફેલાઈ જાત, સમુદ્ર સુધી પહોંચત જ નહીં. જો ભગવાન સુધી પહોંચવું હોય તો નિયમ અને સંયમની 2 પાળો વચ્ચે વહેતા રહેશો તો ભગવાન સુધી પહોંચાશે. ભલે બંધન તો લાગે છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ એવું અવારનવાર કહેતા કે ધર્મના બંધન એ બંધન નથી, પણ મુક્તિના સાધન છે. ઘણી વખત આજના યુવાનો મેકોલેનું ધાવણ ધાવીને ઉછરેલા આપણા યુવાનો શું કે, ઇટ ઇઝ માય પર્સનલ ચોઇસ. બસ મારે શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, શું જોવું, શું ન જોવું, એ મને બંધન ના ગમે. હું તો ગમે તે ખાવું પીવું, બસ હું તો સ્વતંત્ર દેશનો સ્વતંત્ર નાગરિક. એમ સરસ. તમે કોઈ શહેરમાં જાઓ બાઇક લઈને કે કાર લઈને, અને ટ્રાફિકને લાલ લાઈટ ઉભા રહો કે ના ઉભા રહો, ઇટ ઇઝ માય પર્સનલ ચોઇસ. એમ જા તાર બાપનો રસ્તો ઉપર. કદાચ 2-5 વખત છટકી જશો, પોલીસ હોય તો તમે દંડ નહીં કરે, પણ એક્સિડન્ટ થશે તો ભૂકો થઈ જશે. તો લાલ લાઈટ ઉભા રહેવું એ બંધન નથી, એ તમારી સલામતી છે. આ હેલ્મેટ પહેરવું એ બંધન નથી, તમારી સલામતી છે. અહીંયા વાયર નીચે લેખો, આ વાયરને કોઈ અડવું નહીં. ઇટ ઇઝ માય પર્સનલ ચોઇસ. તો ગળે મીટર. એ પેટ્રોલની કારમાં ડીઝલ નખાય? ડીઝલની કારમાં પેટ્રોલ નખાય? હા કે ના? કોઈ કે મારી પર્સનલ ચોઇસ. તો બકરીનું દૂધ નાખ, સસ્તું મળશે. લિક્વિડ તો એ કહેવાય ને. પેટ્રોલ ડીઝલ કરતા તો બકરીનું દૂધ બહુ સસ્તું છે, નાખ. એટલે પેટ્રોલની કારમાં ડીઝલ ન ચાલે, ડીઝલની કારમાં પેટ્રોલ ન ચાલે. હિન્દુઓ, ધીસ ઇઝ ધ ડિફરન્ટ ડિઝાઇન. એમાં ઈંડા ન ચાલે, આમલેટ ન ચાલે. તો જોઈને હરિભક્તો, પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી આપણે ખૂબ સરસ વાત કરી કે આપણા સંસ્કૃતિની અંદર જે આપણે માતૃભાષાને અત્યારે ભૂલાઈ અને ઇંગ્લિશ મીડિયમનું વધારે જોર છે, તો ભાષા તો મૂળ આપણી ભારતીય સંસ્કૃતિની જ હોવી જોઈએ. અભ્યાસમાં હોય, ઘર પરિવારમાં હોય, કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર સંસ્કારો રહેલા છે જે પશ્ચિમી સંસ્કૃતિમાં નથી. માતા પિતા વૃદ્ધ થઈ અને જે અત્યારે વૃદ્ધાશ્રમમાં જાય છે, એને પાછળ ક્યાંકનું ક્યાંક કારણ એની જે જુવાનીમાં, એટલે કે યંગ જ્યારે હોય ત્યારે જે પશ્ચિમી સંસ્કૃતિ અપનાવવાનું કારણ છે કે ધીમે ધીમે બાળકોની અંદર ખૂબ ગંભીર અસરો કરે છે, અને અંતે
એ મા બાપને જ ભોગવવાનું થાય છે. એટલે પશ્ચિમી સંસ્કૃતિને આપણે ભૂલાય અને ફરીથી ભારતીય સંસ્કૃતિનો દબદબો વધે એવા પ્રયત્નો આ પ્રવચનમાં કરવામાં આવ્યા છે. બ્રહ્મદર્શન સ્વામીએ ખૂબ સરસ રીતે સમજાવ્યું કે કઈ રીતે આપણે ભારતીય સંસ્કૃતિ ફરી એકવાર મહાન થઈ અને વિદેશમાં પણ અત્યારે જેમ દબદબો વધતો જાય છે એમ ભારતમાં સંસ્કૃતિ આપણી પાછી આવતી જાય. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો.